નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આપણે ધોરણ 8નું જે બીજું ચેપ્ટર છે એક ચલ સુરેખ સમીકરણ, તેમાં સ્વાધ્યાય 2.1ના આપણે 3 સમીકરણ જોઈ ચૂક્યા અને તેનો અભ્યાસ કર્યો। અને આજે આ વિડીયોમાં આપણે જે બાકીના જે કાંઈ સમીકરણ છે તેનો અભ્યાસ કરીશું। તો અહીંયા ચોથું સમીકરણ 4z + 3 = 6 + 2z, અને આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો અને ઉકેલ મેળવ્યા બાદ તેની ચકાસવાનું છે। અહીંયા 4z અને અહીંયા 2z, તો જે z વાળા જે પદ છે તેને આપણે એક બાજુ લઈશું। તો અહીંયા પહેલાં બરાબરના બરાબર લખીશું, ત્યારબાદ 4z અને આ જે 2z છે તેને બરાબરની આ બાજુ લાવો એટલે શું થઈ જશે, તે પ્લસમાં છે તો અહીંયા થઈ જશે માઇનસ, તો અહીંયા આવશે -2z। અહીંયા 6 ના 6 લખી નાખીશું અને ત્યારબાદ આ જે 3 રહ્યા તે બરાબરની આ બાજુ આવે તો થઈ જશે -3। 4z માંથી 2z ને બાદ કરો એટલે અહીંયા આવશે 2z, અને અહીંયા બરાબરના બરાબર 6 માંથી 3 ને બાદ કરો એટલે અહીંયા આવશે 3। બરાબરના બરાબર કરીશું અને હવે જો મિત્રો અહીંયા 3 ના 3 લખીશું, આ z ને આપણે એકલું કરીશું અને અહીંયા જે 2 રહ્યા તે z સાથે ગુણાકારમાં છે। જો ગુણાકારમાં કોઈ સંખ્યા હોય તો ક્યાં જશે, તો ભાગાકારમાં જશે, તો અહીંયા આવશે 3/2। તો અહીંયા આપણને ઉકેલ મળી ગયો। હવે આ ઉકેલનો આપણે ચકાસણી કરવાની, અને આ જે સમીકરણ રહ્યું ત્યાં જ્યાં z છે ત્યાં આપણે z = 3/2 લેશું। અહીંયા આ સમીકરણમાં આપણે z = 3/2 લેશું। અહીંયા લખીશું 4 અને z ના સ્થાને 3/2, પ્લસના પ્લસ 3 ના 3 બરાબરના બરાબર 6 + 2 અને z ના સ્થાન પર 3/2। તો અહીંયા આપણે z ની કિંમત હતી તે મૂકી। હવે આપણે સોલ્યુશન કરીશું। 2 દુ 4 અને અહીંયા આવશે 2, અને 2 નો ગુણાકાર 3 સાથે કરો તો અહીંયા થઈ જશે 6, પ્લસના પ્લસ અને 3 ના 3 બરાબરના બરાબર, અહીંયા આવશે 6 અને અહીંયા પ્લસ આ 2 અને આ 2 બંને 2 સરખા તો ઉડી જશે। અહીંયા જો મિત્રો આ પ્રમાણે થયું, અહીંયા લખ્યો 4 × 3/2, આ જે 2 રહ્યા અને આ જે 4 રહ્યા તેનો છેદ ઉડે। જો તમે છેદ ન ઉડાડો તો અહીંયા શું થઈ જશે, તો અહીંયા 4 તેરી 12 થઈ જશે, તો અહીંયા 12/છેદમાં કેટલા આવશે, તો કે 2। અને હવે જો તમે છેદ ઉડાડશો તો પણ તેનો જવાબ 6 આવે, અને અહીંયા પણ એ જ પ્રમાણે અહીંયા 2 × 3 અને છેદમાં 2, તો અહીંયા તમે 2 ઉડાડી નાખો। જો 2 ન ઉડાડો તો શું થશે, તો 2 નો ગુણાકાર 3 સાથે થશે, તો અહીંયા આવશે 6 અને 6/છેદમાં આવશે 2। ત્યારબાદ પણ તમારે છેદ ઉડાડવો પડશે અને અહીંયા આવી જશે 3 એમ કે। તો અહીંયા આપણે માત્ર ને માત્ર 3 આવ્યા તો તેને 3 ને અહીંયા લખીશું। હવે આપણે કરી નાખશું સરવાળો, 6 ને 3 9, તો અહીંયા આવશે 9 બરાબરના બરાબર 6 ને 3 9, તો અહીંયા આવી ગયા 9। હવે જો મિત્રો અહીંયા તમને બંને સંખ્યા 9 અને 9 બંને સંખ્યા સરખી મળી એમ કે, જો બંને સંખ્યા સરખી મળી હોય તો આપણી જે ચકાસણીનો જવાબ છે તે સાચો। તો અહીંયા આપણે લખીશું ડાબા બરાબર જબા, એટલે કે જે ડાબી બાજુ છે તે જ જમણી બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ બરાબર છે। અહીંયા જોઈએ સમીકરણ 5। સમીકરણ 5માં કહે છે 2x + 1 અને બરાબર 14 - x। સૌપ્રથમ આપણે જે x ના પદ રહ્યા તેને આપણે એક બાજુ કરીશું। તો અહીંયા લખીશું 2x, આ જે x રહ્યા તે માઇનસ છે અને બરાબરની આ બાજુ આવશે તો +x થઈ જશે, તો અહીંયા લખીશું +x। 14 ના 14 લખીશું, અને અહીંયા જે 1 રહ્યો તે બરાબરની આ બાજુ આવે તો -1 થઈ જશે। શા માટે, તો અહીંયા +1 છે તો બરાબરની આ બાજુ -1, બરાબરના બરાબર કરો। અહીંયા 2x + x તો કેટલા થઈ ગયા, તો અહીંયા થઈ ગયા આપણી પાસે 3x, અહીંયા લખીશું 3x બરાબરના બરાબર 14 માંથી 1 ને બાદ કરો એટલે અહીંયા આવશે 13। હવે આપણે x ની કિંમત મેળવવાની, x નો ઉકેલ આપણે મેળવવાનો છે, તો x ને એકલો કરવો પડે, તો અહીંયા આવશે x બરાબરના બરાબર અહીંયા આવશે 13। આ જે 3 રહ્યા તે x ની સાથે ગુણાકારમાં છે એટલે તે જશે ભાગાકારમાં, તો અહીંયા આવશે 13/3। તો અહીંયા આપણે x બરાબર 13/3 મળ્યા। તો હવે આપણે આ જે સમીકરણ રહ્યું તેની આપણે ચકાસણી કરીશું। તો સૌપ્રથમ અહીંયા આપણે સમીકરણ લખીશું। અહીંયા આપણે જે સમીકરણ લખ્યું ત્યાં જ્યાં x છે ત્યાં આપણે x બરાબર 13/3 મૂકીશું। તો અહીંયા આપણે લખીએ 2 અને x ના સ્થાને 13/3, પછી પ્લસના પ્લસ અહીંયા આવશે 1 બરાબરના બરાબર અહીંયા આવશે 14, અને માઇનસ x ના સ્થાને 13/3, તો અહીંયા લખીશું 13/3। ત્યારબાદ જોઈએ
તો અહીંયા 13નો ગુણાકાર 2 સાથે થશે તો 13 દુ 26 તો અહીંયા આવશે 26ના છેદમાં 3 એમ કે પ્લસ 1નો 1 બરાબરના બરાબર અહીંયા આવશે 14 અને માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા આવશે માઇનસ 13ના છેદમાં 3 એમ કે હવે અહીંયા 3નો ગુણાકાર 1 સાથે કરીશું લસા લેવા માટે તો અહીંયા કરીશું 3નો ગુણાકાર 1 સાથે તો શું થઈ જશે તો અહીંયા થઈ જશે 3 × 3 તો અહીંયા પ્લસ 3ના 3 લખીશું અને છેદમાં 3 લખીશું બરાબરના બરાબર અને આ જે 3 થયા તેનો ગુણાકાર 14 સાથે કરીશું તો અહીંયા થઈ જશે 14 × 3 = 42 તો અહીંયા 42 માઇનસ 13 અને છેદમાં આવશે 3 26 નો 3 થશે 29 તો અહીંયા લખીશું 29 અને છેદમાં 3 બરાબરના બરાબર 42 માંથી 13 ને બાદ કરો એટલે અહીંયા આવશે 29 અને છેદમાં 3ના 3 તો જોયું ને મિત્રો અહીંયા પણ 29 છેદમાં 3 અને અહીંયા પણ 29 છેદમાં 3 તો આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા જે ડાબી બાજુ એ જ જમણી બાજુ એટલે અહીંયા લખીશું ડાબા બરાબર જબા હવે જોઈએ સમીકરણ 6 એમ કે સમીકરણ 6 માં જોઈએ તો અહીંયા આપણને 8x + 4 = 3 અને કૌંસમાં x - 1 અને પ્લસ કૌંસની બહાર 7 આપણને આપેલા છે તો અહીંયા સૌપ્રથમ શું કરીશું તે આ જે 3 રહ્યા તેનો ગુણાકાર x સાથે કરીશું અને આ જે 3 રહ્યા તેનો ગુણાકાર x સાથે કરીશું કારણ કે પહેલા સૌપ્રથમ કૌંસને છૂટો પાડવો પડે જો કૌંસને છૂટો ન પાડીએ તો અહીંયાથી આપણો જવાબ આવશે નહીં એમ કે તો અહીંયા આપણે લખીશું 8x + 4 બરાબરના બરાબર 3નો ગુણાકાર x સાથે થશે તો અહીંયા આવશે 3x પછી અહીંયા પ્લસ અને માઇનસ તો અહીંયાથી જશે માઇનસ 3નો ગુણાકાર x સાથે તો અહીંયા આવી જશે 3 પ્લસના પ્લસ અને 7ના 7 લખીશું હવે જો મિત્રો આપણે જે x વાળા પદ છે તેને એક બાજુ લખીશું અને જે સંખ્યા છે જેમાં કોઈ પણ પ્રકારનો ચલ નથી ચલ એટલે કે અહીંયા જે કિંમત હોય x ને એવી એને કહેવાય ચલ એમ કે તો જે ચલ વગરના પદ છે તેને આપણે એક બાજુ લખીશું તો અહીંયા સૌપ્રથમ લખીશું 8x ના 8x અહીંયા લખ્યા ત્યારબાદ જે અહીંયા 3x રહ્યા તે બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જશે તો અહીંયા થઈ જશે -3x અહીંયા -3 + 7 તો એને લખી નાખશું -3 + 7 અથવા તમે માઇનસ અને પ્લસ એ બંનેની બાદબાકી કરીને પણ લખી શકો અહીંયા જે 4 રહ્યા તે બરાબરની આ બાજુ આવે એટલે થઈ જશે -4 બરાબરના બરાબર લખીશું અને અહીંયા જો મિત્રો 8x માંથી 3x ને બાદ કરો એટલે અહીંયા આવશે 5x બરાબરના બરાબર અને અહીંયા -3 અને -4 તો એ બંનેનો સરવાળો કરો તો થઈ જશે -7 અને +7ના 7 લખીશું અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે તો અહીંયા આવી જશે 0 અને અહીંયા આવી જશે x અને આ જે 5 રહ્યા તે x સાથે ગુણાકારમાં છે જો ગુણાકારમાં હોય તો અહીંયા આવશે ભાગાકારમાં તો અહીંયા આવી જશે 5 0ના છેદમાં 5 કોઈ પણ સંખ્યા 0ના છેદમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનો જવાબ હંમેશા 0 જ આવશે તો અહીંયા x બરાબર લખીશું 0 એમ કે તો આ થઈ ગયો આપણો ઉકેલ અને હવે આ ઉકેલની આપણે ચકાસણી કરીશું અને આ જે સમીકરણને અહીંયા લખીશું અહીંયા જ્યાં સમીકરણમાં x છે ત્યાં x ના સ્થાને આપણે 0 મૂકીશું અને આપણે આ જે સમીકરણ છે તેની ચકાસણી કરીશું જો બંને બાજુ સરખો જવાબ આવશે તો અહીંયા જે આપણે ઉકેલ મેળવ્યો તે ઉકેલનો જવાબ સાચો એમ કે તો અહીંયા આપણે લખીશું 8 અને x ના સ્થાને 0 અને +4 બરાબરના બરાબર 3 અને કૌંસમાં જ્યાં x છે ત્યાં આપણે લખીશું 0 -1 અને +7 અહીંયા આ પ્રમાણે થઈ ગયું 8નો ગુણાકાર 0 સાથે કરો તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જ્યારે 0 સાથે થતો હોય ત્યારે હંમેશા જવાબ 0 જ આવશે તો અહીંયા લખીશું 0 +4 અને બરાબરના બરાબર અહીંયા આપણે સૌપ્રથમ 3ના 3 લખીશું અને 0 - 1 હવે જો મિત્રો 0 - 1 તો અહીંયા મેં લખ્યું હોય 0 - 5 તો એનો જવાબ આવશે 5 અહીંયા હું લખું 0 + 10 તો એનો જવાબ આવશે 10 એટલે કહેવાનો મતલબ એ કે 0 સાથે કોઈ પણ સંખ્યા સરવાળા કે બાદબાકીમાં હશે તો એનો જવાબ આ પ્રમાણે આવશે એમ કે તો અહીંયા આપણે 0 - 1 તો એનો જવાબ આવશે 1 પણ 1 કેવો આવશે તો 1 આવશે -1 અહીંયા આપણે -5 આવશે અને અહીંયા આવશે +7ના 7 તો હવે જો મિત્રો અહીંયા 0 + 4 તો હવે તમે જ કહો 0 + 4 તો શું જવાબ આવશે તો 0 + 4 એટલે અહીંયા આવશે 4 બરાબરના બરાબર 3નો ગુણાકાર 1 સાથે તો અહીંયા આવશે -3 અને +7ના
7 બરાબરના બરાબર અહીંયા -3 અને અહીંયા +7 તો માઇનસ અને પ્લસ હોય તો હંમેશા માઇનસ થશે તો અહીંયા આવશે 4 અને નિશાની કેવી જે મોટી સંખ્યા હશે તેની નિશાની રહેશે એમ કે અહીંયા +7 રહ્યા તે મોટી સંખ્યા તો અહીંયા આપણે +4 લખવાની જરૂર નથી 4 એમનામ લખ્યા હશે તો એમ જ માનવાનું કે આ જે 4 રહ્યા તે પ્લસમાં છે અને અહીંયા 4 ના 4 તો જુઓ મિત્રો અહીંયા બંને બાજુ સરખે સરખી સંખ્યા આપણને મળી તો હવે આપણે અહીંયા લખી નાખશું ડાબા બરાબર જબા હવે જોઈએ સમીકરણ 7 હવે જે કાંઈ સમીકરણ આવશે તે થોડાક અઘરા આવશે મૂંઝાવાની જરૂર નથી આવડી જશે તો અહીંયા આપણે x બરાબર 4/5 અને કૌંસમાં x + 10 આપેલા છે તો આ સમીકરણનો સૌપ્રથમ આપણે ઉકેલ મેળવીશું અને ત્યારબાદ તેની ચકાસણી કરીશું હવે અહીંયા બરાબરના બરાબર લખીશું અને અહીંયા જે 5 રહ્યા તેને આપણે ગુણાકારમાં લાવીશું તો x સાથે તેનો ગુણાકાર થશે શા માટે તો અહીંયા 5 રહ્યા તે ભાગાકારમાં આપેલા છે જો ભાગાકારમાં હોય તો જશે ગુણાકારમાં તો અહીંયા આ પ્રમાણે થશે 5x અને બરાબરના બરાબર અને અહીંયા આવી ગયા 4/4 અને કૌંસમાં x + 10 તો અહીંયા આ પ્રમાણે આપણને સમીકરણ મળ્યું હવે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવીશું તો અહીંયા બરાબરના બરાબર અને અહીંયા જે 5x છે તેને આપણે 5x ના 5x લખી નાખીશું હવે 4નો ગુણાકાર x સાથે કરીશું તો અહીંયા આવશે 4x અહીંયા પ્લસના પ્લસ અને 4નો ગુણાકાર 10 સાથે કરીશું તો અહીંયા આવી જાય છે 40 હવે જુઓ મિત્રો અહીંયા જે 4x છે તેને બરાબરની આપણે આ બાજુ લાવીશું તો અહીંયા આ પ્રમાણે થઈ જશે અહીંયા લખીશું 5x અને 4x બરાબરની આ બાજુ આવે તો અહીંયા થઈ જશે -4x અને પ્લસ આ બાજુ જે 40 છે તે 40 ના 40 અહીંયા આવી જશે 5x માંથી 4x ને બાદ કરો એટલે અહીંયા આવશે માત્ર ને માત્ર x અને x બરાબર આપણને જવાબ મળશે 40 તો આ જે સમીકરણ છે તેનો ઉકેલ આપણને 40 મળ્યો હવે જ્યાં x હશે ત્યાં આપણે 40 મૂકી અને આ જે સમીકરણની આપણે ચકાસણી કરીશું હવે જો મિત્રો અહીંયા જ્યાં જ્યાં x આપેલો છે ત્યાં આપણે x બરાબર 40 મૂકીશું તો અહીંયા આપણે લખીશું x ના સ્થાને 40 બરાબરના બરાબર અને અહીંયા આવશે 4/5 અને કૌંસમાં x ના સ્થાન ઉપર આવશે 40 અને પ્લસ આવશે 10 તો સૌ પ્રથમ આપણે અહીંયા જે કૌંસ છે તેનું આપણે સોલ્યુશન કરીશું એમ કે જો તમે ભાગુસભાના નિયમ શીખ્યા છો તો તમને આવડતું હશે કે સૌ પ્રથમ જો કૌંસ હોય તો એનું આપણે સોલ્યુશન થશે તો અહીંયા 40 અને પ્લસ 10 તો અહીંયા આવી જશે 50 પણ 50 કેવા તો કૌંસમાં છે તો અહીંયા ગુણાકારમાં આપણે લખીશું તો અહીંયા લખીશું 50 હવે જુઓ મિત્રો અહીંયા 5 અને 50 તે બંનેના છેદ ઉડે તો આપણે ઉડાડીશું તો અહીંયા જવાબ આવી જશે 10 અહીંયા બરાબરના બરાબર લખીશું અહીંયા 40 ના 40 લખીશું હવે 4નો ગુણાકાર 10 સાથે કરો તો અહીંયા આવી જશે 40 તો આ થઈ ગયો આપણો જવાબ તો અહીંયા આપણે લખીશું ડાબા બરાબર જબા સમીકરણ 8 તો સમીકરણ 8 કહે છે 2x/3 + 1 બરાબર 7x/15 અને +3 તો અહીંયા આપણે જે x વાળા પદ રહ્યા તેને બરાબરની આ બાજુ લાવીશું તો અહીંયા આપણે લખીશું 2x/3 પછી જે 7x રહ્યા તે બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જશે તો અહીંયા થઈ જશે -7x અને /15 ત્યારબાદ જોઈએ તો 3 ના 3 અહીંયા લખીશું અહીંયા જે 1 રહ્યો તે બરાબરની આ બાજુ આવે તો થઈ જશે -1 બરાબરના બરાબર લખીશું હવે જો મિત્રો અહીંયા જે છેદ રહ્યા તે છેદ સરખા હોવા જોઈએ તો છેદને સરખા કરવા માટે શું કરવું પડે તો કે લસા લેવો પડે તો લસા લેવા માટે અહીંયા આપણે લખીશું 3 અને અહીંયા લખીશું 15 એમ કે 3 અને 15નો લસા લઈએ તો અહીંયા આવશે 3 એકા 3 અને 3 પંચા 15 5 એકા 5 તો અહીંયા આપણે 3 પંચા 15 તો અહીંયા લસા કેટલો આવ્યો તો અહીંયા લસા આવ્યો 15 તો આ જે સંખ્યા રહી ને એ 15 આપણે કરવી પડે તો 3 ને 15 કરવા માટે આપણે શું કરીશું તો 3 ને આપણે 5 વડે ગુણાકાર કરીએ તો અહીંયા 5 તેરી 15 થઈ જાય જો નીચે 5 વડે ગુણાકાર થાય તો ઉપર પણ 5 વડે ગુણાકાર થશે તો અહીંયા આપણી પાસે જે 2 રહ્યા તે 2નો ગુણાકાર પણ આપણે 5 સાથે કરવો પડે તો અહીંયા પણ આપણે 5 સાથે ગુણાકાર કરીશું તો અહીંયા સ્ટેપ આ પ્રમાણે થશે 5નો ગુણાકાર 2 સાથે તો અહીંયા આવી જશે 10x અને છેદમાં 5 તેરી 15 તો અહીંયા લખીશું 15 15 અહીંયા અને 15 અહીંયા તો માત્ર એક જ વખત 15 લખવાના થશે એમ કે અહીંયા જે -7 રહ્યા તે લખીશું -7x અને બરાબરના બરાબર
3માંથી 1ને બાદ કરીશું તો અહીંયા આવશે 2. હવે અહીંયા 10x માંથી 7x ને બાદ કરો તો અહીંયા આવી જશે 3x અને છેદમાં 15 15 બરાબરના બરાબર અને અહીંયા આવી જશે 2. હવે આ જે 15 રહ્યા તેને બરાબરની આ બાજુ લાવીશું તો અત્યારે આ 15 કેવા છે તો કે ભાગાકારમાં છે, છેદમાં છે. તો અહીંયા શું થશે તો અહીંયા ભાગાકારમાં હશે તો 15 ક્યાં આવશે તો ગુણાકારમાં આવી જશે. તો અહીંયા આવી જશે 15 ગુણાકારમાં, 2 ની સાથે 15 નો થશે ગુણાકાર. અને આ જે 3 રહ્યા તે 3 કેવા થશે તો 3 અત્યારે ગુણાકારમાં છે x સાથે. તો 3 ને ક્યાં લઈ જશું તો કે બરાબરની પેલી બાજુ. તો અહીંયા આવી જશે 3 ક્યાં તો કે ભાગાકારમાં. તો અહીંયા લખીશું 3 એમ કે, અને અહીંયા આવે x નો x આપણે લખી નાખીશું. હવે જો મિત્રો અહીંયા છેદ ઉડે તો છેદને આપણે ઉડાડીશું. અહીંયા થશે 3 પંચા 15 અને 2 પંચા 10. તો અહીંયા લખીશું x બરાબર 10. તો આપણને x બરાબર 10 જવાબ મળ્યો. અહીંયા આ જે સમીકરણ રહ્યું ત્યાં જ્યાં x હશે ત્યાં x ના સ્થાને આપણે 10 મૂકીશું. તો અહીંયા આપણે લખીએ અહીંયા 2x, તો અહીંયા લખીશું x ના સ્થાને 10 અને છેદમાં આવશે 3 પ્લસના પ્લસ 1 બરાબરના બરાબર. અહીંયા 7x તો લખીશું 7 અને લખીશું અહીંયા 10 અને છેદમાં 15 અને પ્લસ 3. 2 નો ગુણાકાર 10 સાથે કરીશું તો શું થશે તો અહીંયા આવી જશે 20 અને છેદમાં 3 અને અહીંયા આવશે પ્લસ 1. તો આ પ્રમાણે થયું. અહીંયા બરાબરના બરાબર 7 નો ગુણાકાર 10 સાથે તો અહીંયા આવી જશે 70 અને છેદમાં આવશે 15 અને અહીંયા આવશે પ્લસ 3. અહીંયા લખીશું 20 અને પ્લસ 3 નો ગુણાકાર 1 સાથે તો 3 એકા 3 અને છેદમાં જે 3 રહ્યા તે લખી નાખીશું બરાબરના બરાબર. અને અહીંયા જો જે 15 છે 15 નો ગુણાકાર 3 સાથે કરીશું તો અહીંયા લખીશું 70 અને 15 નો ગુણાકાર 3 સાથે તો 15 તેરી 45. તો અહીંયા આવી જશે 45 અને છેદમાં 15 ના 15 લખી નાખીશું. હવે જો મિત્રો 20 અને 3 તો 20 ને 3 થશે 23 અને 23 ના છેદમાં આવી ગયા 3 બરાબરના બરાબર લખી નાખશું. 70 પ્લસ 45 તો અહીંયા આવી જશે 115 અને છેદમાં આવશે 15. હવે અહીંયા જો છેદ ઉડે તો આપણે છેદ ઉડાડીશું. અહીંયા છેદ ઉડશે તો શું થશે તો અહીંયા થશે 23 ગુણ્યા 5 કરો એટલે 115 થાય. અને અહીંયા જુઓ તો કે 3 પંચા 15 થશે. તો અહીંયા 5 5 ઉડી જશે. તો અહીંયા આવી જશે 23 અને છેદમાં આવશે 3. તો અહીંયા આપણે લખી નાખશું 23 ના છેદમાં 3 બરાબર 23 ના છેદમાં 3. તો આ થઈ ગયા 23 ના છેદમાં 3. તો અહીંયા આપણને સમીકરણની ચકાસણીનો ઉકેલ મળી ગયો. અહીંયા આપણે લખી નાખશું ડાબા બરાબર જબા. હવે આપણે સમીકરણ 9 નો ઉકેલ મેળવીએ. સમીકરણ 9 2y પ્લસ 5 ના છેદમાં 3 બરાબર 26 ના છેદમાં 3 અને માઇનસ y. તો સૌ પ્રથમ આપણે પદને સરખા કરીશું. અહીંયા લખીશું 2y અને આ જે y રહ્યો તે બરાબરની આ બાજુ આવશે તો અહીંયા થઈ જશે પ્લસ y. અહીંયા 26 ના છેદમાં 3 લખી નાખીશું અને જે 5 ના છેદમાં 3 રહ્યા તે બરાબરની આ બાજુ આવે તો થઈ જશે માઇનસ 5 ના છેદમાં 3. તો હવે શું કરીશું અહીંયા 2y અને પ્લસ y તો કેટલા y થઈ ગયા તો અહીંયા આપણી પાસે 3y થઈ ગયા. તો અહીંયા લખીશું 3y અને 26 ના છેદમાં 3 અને અહીંયા 5 ના છેદમાં 3. હવે જો મિત્રો અહીંયા છેદ સરખા છે તો આપણે છેદ સરખા છે તો તેને અહીંયા 3 ના 3 લખી નાખીશું. તો અહીંયા 26 માંથી 5 કાઢો એટલે અહીંયા આવશે 21 બરાબરના બરાબર લખી નાખશું અને અહીંયા લખીશું 3y. હવે જો મિત્રો અહીંયા 3 સત્તા 21 થશે. છેદ ઉડે તો આપણે છેદ ઉડાડીશું. તો અહીંયા આવી ગયા 7 બરાબરના બરાબર લખીશું. અહીંયા લખીશું 7 અને અહીંયા લખીશું y. અને આ જે 3 રહ્યા તે ગુણાકારમાં છે તો ગુણાકારમાં હશે તો ક્યાં જશે ભાગાકારમાં. તો અહીંયા આવી જશે 3. તો y બરાબર આપણે 7 ના છેદમાં 3 ઉકેલ મળ્યો. અહીંયા આપણે સમીકરણમાં જ્યાં y છે ત્યાં y બરાબર 7 ના છેદમાં 3 આપણે મૂકીશું. તો અહીંયા લખીશું આપણે 2 અને y છે તો ત્યાં લખીશું 7 ના છેદમાં 3 પ્લસના પ્લસ લખીશું 5 ના છેદમાં 3 બરાબરના બરાબર 26 અને છેદમાં લખીશું 3 માઇનસ અહીંયા લખીશું 7 ના છેદમાં 3. તો અહીંયા આ પ્રમાણે આપણું સમીકરણ એક તૈયાર થઈ છે. 2 સત્તા 14 તો અહીંયા લખીશું 14 અને છેદમાં આવશે 3 પ્લસના પ્લસ અને 5 ના છેદમાં 3 આપણે લખીશું બરાબરના બરાબર. હવે જો મિત્રો અહીંયા થઈ જશે 26 અને અહીંયા આવી જશે 3 અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ તો અહીંયા આ પ્રમાણે થશે 7 ના છેદમાં 3. હવે જો અહીંયા છેદ સરખા તો
તો છેદ સરખા હોય તો જે છેદમાં જે સંખ્યા હોય તેને માત્ર ને માત્ર એક જ વખત લખવાની. તો અહીંયા લખાય છે 3 ના 3 અને 14 પ્લસ 5. તો 14 પ્લસ 5 કેટલા થશે? તો અહીંયા થઈ જશે 14 પ્લસ 5 19 બરાબરના બરાબર. અને અહીંયા પણ છેદ સરખા છે તો છેદને આપણે એક જ વખત લખીશું. અને અહીંયા 26 માંથી 7 ને બાદ કરો એટલે અહીંયા પણ આવી જશે જવાબ 19. તો અહીંયા આપણને જે ચકાસણીનો જવાબ હતો તે બંને બાજુ સરખે સરખો મળ્યો. એટલે અહીંયા આપણે લખી નાખશું ડાબા બરાબર જબા. જે ડાબી બાજુ એ જ જમણી બાજુ. સ્વાધ્યાય 2.1 નું છેલ્લું સમીકરણ 10. તો અહીંયા બરાબરના બરાબર લખીશું 3m બરાબર 5m અને -8/5. સૌ પ્રથમ અહીંયા જે m વાળા પદ છે તેને આપણે સરખા એટલે કે એક બાજુ લેશું. અહીંયા જે 5m બરાબરની આ બાજુ આવશે તો અહીંયા થઈ જશે -5m અને આ બાજુ -8 અને છેદમાં 5 બરાબરના બરાબર લખીશું. અને હવે જો અહીંયા 3m અને અહીંયા 5m તો 5m માંથી 3m ને બાદ કરો તો અહીંયા આવી જશે 2m. અને નિશાની કેવી? જે મોટી સંખ્યા હોય તેની નિશાની આવશે. તો અહીંયા આવશે -2 અને અહીંયા પણ -8/5. હવે જો મિત્રો બરાબરની બંને બાજુ માઇનસની નિશાની હોય તો માઇનસની નિશાની કેવી? તો કે ઉડી જશે. તો અહીંયા માઇનસ ઉડશે અને અહીંયા પણ માઇનસ ઉડી જશે. તો અહીંયા આવી જશે 2m બરાબર 8/5. તો અહીંયા આ પ્રમાણે થઈ ગયું. અહીંયા m ને આપણે એકલો કરવો પડે તો અહીંયા લખીશું 8 અને અહીંયા લખીશું 5. અહીંયા આવી ગયા m. હવે આ 2 ક્યાં? તો કે ગુણાકારમાં છે m ની સાથે. તો ગુણાકારમાં હોય તો ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીંયા આવી જશે 2. અહીંયા 2 અને 8 નો છેદ ઉડે તો અહીંયા આવી જશે 4. તો જવાબ શું આવશે? તો કે m બરાબર 4/5. તો આ થઈ ગયો આપણો ઉકેલનો જવાબ. હવે અહીંયા જે સમીકરણ છે તેને અહીંયા લખીશું અને જ્યાં જ્યાં m હશે ત્યાં આપણે 4/5 મૂકીશું. અહીંયા આપણે સમીકરણ લખ્યું અને જ્યાં m છે ત્યાં આપણે 4/5 મૂકીશું. તો અહીંયા લખીશું 3 અને m ના સ્થાને 4/5 બરાબરના બરાબર કરીશું. અહીંયા 5 અને m ના સ્થાને 4/5 આપણે મૂકીશું અને -8/5. તો હવે શું કરીશું? 3 નો ગુણાકાર 4 સાથે તો 3 ચોક 12 અને છેદમાં 5/5 આવશે. અહીંયા 5 અને 5 નો છેદ ઉડે છે પણ આપણે છેદ ઉડાડીશું નહીં કારણ કે અહીંયા પણ છેદમાં 5 છે અને અહીંયા પણ છેદમાં 5 છે. તો આપણે લસા ના લેવો પડે એટલા માટે આપણે છેદ નહીં ઉડાડીએ. અને 5 નો ગુણાકાર 4 સાથે કરીશું તો અહીંયા આવી જશે 20 અને છેદમાં 5/5 આવશે અને અહીંયા આવશે -8 બરાબરના બરાબર લખીશું. અહીંયા 12/5 અને અહીંયા 20 માંથી 8 ને બાદ કરો તો અહીંયા આવી જશે 12 અને છેદમાં આવી જશે 5. તો આ આપણને સમીકરણની ચકાસણીનો ઉકેલ મળી ગયો. બંને બાજુ 12/5 છે તો આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા એમ કે. અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 છે તેને સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ અને આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.2 ને શરૂઆત કરીશું. તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લો. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.